સાચી આત્મનિપુણતા કેવી રીતે મેળવવી? ચાલો તેની જ એક જોરદાર રીત જોઈએ. આનો જવાબ શોધવા ચાલો એક જાણીતી લાગણીથી શરૂ કરીએ. બહારના દુશ્મનનો સામનો. આવી સ્થિતિમાં દુશ્મની તરત જાગી જાય છે. તેની હાર માટે આપણે કંઈ પણ કરી શકીએ છીએ. આ એકદમ સ્વાભાવિક છે. પણ આ જ જોરદાર ભાવનાને જો નવી દિશા આપવામાં આવે તો? અને અહીંથી જ વાત રસપ્રદ બને છે. સાચા દુશ્મનો બહાર નહીં પણ અંદર જ છે. આ જ ખામીઓ આપણી પ્રગતિ અને શાંતિને રોકે છે. તો એનો સામનો કેવી રીતે થાય? આપણા હરીફ માટે જેવો ગુસ્સો આવે છે તેવો જ તીવ્ર અભાવ પોતાના ક્રોધ માટે કેળવવાનો છે. પણ આ આંતરિક લડાઈમાં સાથી કોણ બનશે? જવાબ કદાચ તમને નવાઈ પમાડે. ચાલો જોઈએ. વિચારો કે કોઈ આપણી ખામી બતાવે છે. તરત જ આપણે બચાવ કરવા લાગીએ છીએ, નહીં? પણ શું થાય જો એ વ્યક્તિને શત્રુ નહીં પણ સાથી તરીકે જોવામાં આવે? એકદમ અલગ દૃષ્ટિકોણથી. આ વિચાર જ બધું બદલી નાખે છે. એ ટીકા ખરેખર તો એક અમૂલ્ય ભેટ છે. તો જીતવાનો માર્ગ એકદમ સ્પષ્ટ છે. શત્રુ ઓળખો, શત્રુતા કેળવો, ટીકાકારને મિત્ર ગણો અને જીતો. કહેવાય છે કે આ અભિગમ વિના આત્મસુધારણાના બીજા બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય છે. પોતાના દોષો પ્રત્યે શત્રુતા રાખવી એ ખરેખર સૌથી શક્તિશાળી વિચાર છે. એકદમ ગેમ ચેન્જર. તો હવે સવાલ એ છે કે આજે કયા આંતરિક શત્રુને હરાવવાનો છે?